जय श्री कृष्ण। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्वपितृतारिणी, सर्व मोक्ष फल प्रदायिनी, मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। सुंदर सुंदर रूपवाળી બહુરૂપોવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું। ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। અત્યારે બહુ સુંદર શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે। દરેક મનુષ્ય, દરેક વ્યક્તિ એ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવામાં લાગી રહ્યો છે અને જેમનામાં અત્યંત ભાવ છે, જેમનામાં શ્રદ્ધા છે, એ જ શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો ભાવ પોતાના હૃદયમાં હૃદયારૂઢ કરે છે। કેમ કે જ્યાં સુધી શ્રદ્ધા મનમાં પ્રગટ થતી નથી, એ શ્રદ્ધા વિમુખ કરવામાં આવેલું કોઈ પણ ધર્મ કર્મનું કાર્ય, કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન, કોઈ પણ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન એ આપણને પુણ્ય પ્રદાન કરનારું બનતું નથી। કેમ કે આપણી તેમાં શ્રદ્ધા જ નથી, આપણો તેમાં ભાવ નથી કે જ્યારે જ્યારે આપણી શ્રદ્ધા એ કર્મ સાથે જોડાઈ જાય છે, આપણા પિતૃઓને ભોજન કરવાની પ્રક્રિયા સાથે જોડાઈ જાય છે, ત્યારે એ શ્રદ્ધા શ્રાદ્ધ રૂપે પરિણત થઈ જાય છે। અને ત્યારે એ જ શ્રદ્ધાયુક્ત કરેલું શ્રાદ્ધ, શ્રદ્ધાથી નિપુણ કરેલું શ્રાદ્ધ એ આપણા પિતૃઓને પરિતૃપ્ત કરનારું બને છે। મનમાં ક્યારેક વિચાર પ્રગટ થાય કે પિતૃઓને પ્રસન્ન કરવાની આવશ્યકતા જ કેમ છે? આપણે એમને પ્રસન્ન નહીં કરીએ તો એ શું એટલા સક્ષમ નથી કે પોતે પ્રસન્ન થઈ જાય? કંઈ પણ કાર્ય કર્યા વગર એમના માટે અને એ પ્રસન્ન થઈ જાય એવું આવશ્યક નથી? એવા મનમાં અનેક પ્રશ્ન પ્રગટ થઈ શકે છે। એમાં આજની જે યુવા પેઢી છે, આજનો જે નવયુવા છે, જેમને આ બધા ધર્મ કર્મમાં જિજ્ઞાસા રહી નથી, એમના મનમાં આ પ્રશ્ન સૌથી પહેલા ઉઠે છે। આ પિતૃપક્ષ, આ શ્રાદ્ધનો મહિનો એ માત્ર અને માત્ર શ્રાદ્ધ કરીને પિતૃઓને પ્રસન્ન કરવાનો નથી, પિતૃઓ પ્રતિ આપણી કૃતજ્ઞતા પ્રગટ કરવાનો છે કે આપણે કેટલા કૃતજ્ઞ છીએ, કેટલા આભારી છીએ, તેમના પ્રત્યે આભાર પ્રગટ કરવાનો આ પિતૃપક્ષ છે કે એમના તરફથી આપણને જે નવયૌવન શરીર પ્રદાન થયું, જે સૌંદર્ય પ્રદાન થયું, એમના તરફથી આપણને જે ગુણ પ્રદાન થયા, એમનાથી આપણને જે ધન સંપત્તિ, માલ મિલકત આદિ જે પ્રદાન થયું છે, તે બધાના વળતરમાં, તે બધાના બદલામાં આભાર કરવાનો, કૃતજ્ઞતા પ્રગટ કરવાનો આ ઉચિત સમય છે કે આપે અમને આટલું પ્રદાન કર્યું છે અને કંઈ ધન સંપત્તિ ન આપી હોય, કંઈ ઘર મકાન જમીન ખેતીવાડી કંઈ પણ પ્રદાન ન કર્યું હોય, તો આપણને સુંદર શરીર પ્રદાન કર્યું છે, આ મનુષ્ય યોનિ પ્રદાન કરી છે, તેના માટે કૃતજ્ઞ થવાનો આ સુંદર અવસર છે। અને એટલા માટે આ 16 દિવસોમાં યમરાજ જે પિતૃઓને એ પરવાનગી આપે છે કે આપના જેટલા સંબંધીઓ છે ત્યાં જાઓ અને જે પણ એ લોકો પિંડ દાન તર્પણ આદિ કરે તે ભોજન સ્વરૂપે ગ્રહણ કરો। પિંડદાનમાં આપણે જોયું હોય કે ઘણીવાર ચોખાના લાડુ જેવું આપણે બનાવી, ગોળ વત્રોડ આકારનું બને અને ચોખાનું હોય, ભાતનું હોય, અક્ષતનું હોય, અને જ્યારે તેમાં સુંદર શ્યામ તિલ, કાળા તિલ પણ પધરાવવામાં આવે છે, જેને કૃષ્ણ તિલ પણ કહેવામાં આવે છે।
અને એ તિલ જ્યારે પધરાવીએ છીએ ત્યારે પિતૃઓ એ ભોજનને ગ્રહણ કરે છે. અને જેને દાન તર્પણ વિધિ આદિ કર્યા બાદ, પિંડદાન વિધિ કર્યા બાદ જે પિંડને આપણે પંચ તત્વોમાં વિલીન કરવાનો હોય છે, જેમ કે અગ્નિમાં વિલીન કરવું, જળમાં વિલીન કરવું, ગગનમાં આકાશમાં વિલીન કરવું, તો એ જ પ્રકારે અનેક એવા પ્રકાર હોય છે જે પ્રકારથી આપણા પિતૃઓને આપણે ભોજન પ્રદાન કરી શકીએ છીએ. કેમ કે આ 16 દિવસ આપણા પિતૃઓ, આપણે એમ કહી શકીએ કે માત્ર સંબંધીઓ જ નહીં, પરંતુ જેમની સાથે આપણો જય શ્રી કૃષ્ણ કરવાનો પણ વ્યવહાર હોય, અને એ વ્યક્તિ જ્યારે દેવ થઈ જાય છે, પરમધામને પ્રાપ્ત કરે છે, ત્યારે એ વ્યક્તિ પણ આપણા ઘરમાં પિતૃપક્ષમાં એકવાર આવે જ છે. ભોજનની શોધમાં એકવાર તો આપણા ઘેર આવે જ છે. તો વિચાર કરવા જેવી વાત છે કે આજ સુધી આપણે આપણા જીવનમાં કેટલા હજારો લોકોને મળ્યા હશું, કેટલા લોકો આપણા જીવનમાં એવા હશે, મિત્ર હોય, સંબંધી હોય, દૂરના સંબંધી હોય, આપણી પત્ની હોય, એમના પણ બધા પિયર પક્ષવાળા હોય, કેટલાય લોકો હોય, મિત્ર હોય, સ્કૂલના મિત્રો હોય, શાળાઓના મિત્રો હોય, કોલેજના મિત્રો હોય, કેટલા લોકો એવા હશે, કોઈ પણ ધંધાકીય કાર્ય માટે મળ્યા હોય, કોઈ વેપાર કરવાના કાર્ય માટે મળ્યા હોય, કોઈ વ્યક્તિ આપણા સમક્ષ એમને જ કોઈ પણ વાત માટે મળ્યા હોય, અને ત્યારે આપણને જ્યારે સમાચાર મળે ત્યારે આપણને ખરેખર અત્યંત દુઃખ થતું હોય છે. પરંતુ જો આ 16 દિવસ બધા પિતૃઓનું નામ સ્મરણ કરીને અને બધા અન્ય મિત્ર પિતૃઓનું પણ નામ સ્મરણ કરીને, જેના નામ આપણને યાદ હોય, જેના નામ સ્મરણમાં હોય, જેના મુખ સ્મરણમાં હોય, જેના ગોત્ર અર્થાત બધું સ્મરણમાં હોય, ત્યારે યદી આપણે શ્રદ્ધાથી શ્રાદ્ધ ન કરી શકીએ તો નિત્ય તર્પણ આદિ કરીએ છીએ, ત્યારે પણ સર્વ પિતૃઓની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે શ્રાદ્ધ તો આપણો સંબંધીજન હોય, જે આપણા પિતા હોય, આપણા દાદા હોય, એમના દાદા હોય, એમના પિતા હોય, જેમનું પણ શ્રાદ્ધ આપણે કરતા હોય તેમનું કરવાનું હોય. પરંતુ જ્યારે તર્પણ પિંડદાન કરવાનો જ્યારે અવસર આવે છે, ત્યારે જેમાં નામ સ્મરણ કરવાનો અવસર આવે છે, ત્યારે આપણને જેટલા નામ સ્મરણમાં હોય એટલા નામ આપણે લઈ શકીએ છીએ. કેમ કે જેમની સાથે આપણો કંઈ વ્યવહાર નથી, ક્યારેક હવેલીએ મળ્યા હોય, ક્યારેક મંદિરે મળ્યા હોય, જય શ્રી કૃષ્ણ કરવાનો વ્યવહાર હોય, તો ત્યારે પણ આપણા એ જ્યારે દેવ થઈ જાય છે, ત્યારે એ પિતૃ બની જાય છે, તો જ્યારે જે એમને સ્મરણમાં આવે છે તેમના ઘેર એ ભોજનની શોધમાં જાય છે, તેમના ઘેર એ જલની શોધમાં જાય છે, પરિતૃપ્ત થવાની આશામાં જાય છે. અને જ્યારે એમને ભોજન મળતું નથી ત્યારે એમની આશા તૂટી જાય છે, અને એ દુઃખી થઈને, પીડિત થઈને આપણા ઘેરથી ચાલ્યા જાય છે. તો મનમાં એક વિચાર આવે કે આ 16 દિવસમાં આપણે યદિ શ્રાદ્ધ કર્મ કરતા નથી, કોઈ ધર્મ કર્મનું ક્રમ કરતા નથી, કોઈ ગૌમાતાની સેવા કરતા નથી, તો કેટલા પિતૃઓ આપણા ઘેર આશામાં આવતા હશે અને આપણે કંઈ કરતા નથી એમની માટે. તો એટલા માટે એ પોતાની આશાઓ તોડીને પરિતૃપ્ત થયા વગર આપણા ઘેરથી પાછા ચાલ્યા જતા હોય છે. અને ખરેખર એ દુઃખદ વાત છે, જેનો અપરાધ પણ આપણે જાણતા અજાણતા ભોગવીએ છીએ, જે અપરાધના ભાગી આપણે જાણતા અજાણતા બનીએ છીએ. કેમ કે જ્યારે પિતૃઓને ભોજન પ્રાપ્ત થતું નથી ત્યારે પિતૃઓ એ તામસિક વૃત્તિ પ્રદાન કરી લે છે, તામસિક વૃત્તિમાં આવી જાય છે. અને જ્યારે તામસિક વૃત્તિમાં આવી જાય તો હવે તેનો અર્થ શું થાય, તેના કારણો કયા હોય અને તેના લક્ષણો આપણા ઘરમાં કયા દેખાય છે. તો માની લઈએ કોઈ તામસિક પિતૃ છે, અર્થાત જે આપણા દાદા હોય, આપણા પિતા હોય, આપણા પરદાદા હોય, દાદી હોય, નાની હોય, જે અત્યંત ક્રોધીલા હોય. અત્યારે આપણને જોઈને ખબર પડે કે અત્યંત ક્રોધ કરે છે, અત્યંત ક્રોધમાં હોય છે, અને આપણને ત્યારે સમજી જવું જોઈએ કે હવે આ તામસિક પિતૃઓ બનવાના છે.
હવે અત્યંત ક્રોધમાં ન પણ હોય, શાંત હોય, પરંતુ દર શ્રાદ્ધ પક્ષના વર્ષમાં દર વર્ષે આપણા ઘેર આવીને એટલા થાકી જતા હોય છે કે હવે એમને આશા તૂટી જતી હોય, એમનું હૃદય પીડાતું હોય, અને એમને જેટલી પીડા પહોંચે છે એટલી એમનામાં તામસિકતા વધે છે, અને એવો આપણને તામસિક આશીર્વાદ પ્રદાન કરે છે. જે તામસિક આશીર્વાદ શ્રાપરૂપી હોય છે, પરંતુ કેમ કે એ આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે એટલા માટે એ તામસિક વૃત્તિમાં પરિણત થાય છે. હવે જેમ કે અચાનક આપણો અકસ્માત થઈ જવો, અચાનક કોઈ બીમારીઓ પ્રગટ થવી, જે આપણને વિચાર પણ ન કર્યો હોય એવી બીમારીઓ આપણામાં આવી, આપણા પરિવારજનોને તકલીફ થવી, ધન લગતી સમસ્યાઓ ક્યારેય દૂર જ ન થવી, સદૈવ દરિદ્રતા ઘરમાં બની રહેવી, કોઈ પણ વાત હોય દરેક વાતમાં કલેહ થવો, ઘરમાં માનસિક સંતાપ રહેવો, ઘરમાં માનસિક નકારાત્મક ઉર્જાઓ રહેવી, માનસિક થાક લાગ્યા કરવો, કે કંઈ કાર્ય કરવાનું ઈચ્છા થતી નથી, ક્યાંય જવાની ઈચ્છા થતી નથી, આવા અનેક કારણો છે જેના કારણથી આપણને જાણ થાય છે કે આપણા તામસિક પિતૃઓ આપણને આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે. આપણા પિતૃઓ ક્યાંક ને ક્યાંક દુઃખી થઈ રહ્યા છે, પીડિત થઈ રહ્યા છે, અને આપણી આશાએ ત્યાં આપણી પ્રતીક્ષા કરીને બેઠા છે કે મારો જીવ, મારી સંતાન, મારી સંતતિ કંઈક એવું યોગ્ય કર્મ કરે, કંઈક એવું ધર્મ કર્મનું કાર્ય કરે, જેનાથી કંઈક એવું ભજન કરે, કંઈક એવી પાઠ પૂજા કરે, કંઈક એવા મંત્રોનો જાપ કરે, કંઈક એવા પુણ્ય કરે જે અમને અર્પિત કરે, અને અમારું દેહ, અમારી આત્મા ત્યારે પોષિત થાય. એ એવી પ્રતીક્ષામાં છે. અને જ્યારે એમની પ્રતીક્ષા વધતી જાય છે ત્યારે એમની પીડા, એમની દુઃખ, એમનો સંતાપ પણ વધતો જાય છે. અને આપણને આ વાતની જાણ નથી. આ વર્ષે શ્રાદ્ધમાં આપણા દાદાને, આપણા પિતાને, આપણી માતાને ભેળવ્યા હોય, શ્રાદ્ધ કરવાનો અવસર હવે હોય, બધાને નિમંત્રણ આપીને બોલાવ્યા હોય, ખૂબ જોરોશોરોથી શ્રાદ્ધ કર્યું હોય, બધાને દેખાડી દીધું હોય કે અમારી પાસે કેટલું ધન છે, અમે અમારા માતા પિતાની કેટલી સેવા કરતા હતા, કેટલી સેવા અત્યારે પણ કરીએ છીએ, એમની મૃત્યુ બાદ પણ એ હવે અમારા વચ્ચે રહ્યા નથી તો પણ અમે એમનું શ્રાદ્ધ રૂપે એમની સેવા કરી રહ્યા છીએ. બધું પહેલા વર્ષે બધાને બોલાવીને બતાવી દીધું, અને જ્યારે આવતું વર્ષ આવે, નવું વર્ષ આવે, ત્યારે જ્યારે શ્રાદ્ધ કરવાનો વાસ્તવિક અવસર આવે, પહેલું વર્ષ હોય, ત્યારે શ્રાદ્ધ કરવાનું આપણે રહેવા દઈએ છીએ. ત્યારે આપણે શ્રાદ્ધ કરતા નથી. અનેક કારણો હોય, અનેક કુતર્કો પ્રગટ કરીએ છીએ. હવે સમય નથી, હવે બાળકોને એવું જિજ્ઞાસા નથી, બાળકો ઘરમાં હોતા નથી, અમારે બધું ઘરનું કાર્ય કરવું પડે છે, બાળકો જ એકલા ઘરમાં હોય છે, અમે ઘરમાં માતા પિતા હોતા નથી, શ્રાદ્ધ કોણ કરે, બ્રાહ્મણોને કોણ બોલાવે, એમના માટે શુદ્ધ સાત્વિક ભોજન કોણ સિદ્ધ કરે, તેવા અનેક બહાનાઓ અને કુતર્કો પ્રગટ કરીને શ્રાદ્ધમાં ભેળવ્યા બાદ પણ, શ્રાદ્ધ તર્પણ વિધિ કર્યા બાદ પણ દર વર્ષે જે આપણે શ્રાદ્ધ કરીએ છીએ તે કરતા નથી, તો તે અપરાધના ભાગી પણ આપણે બનીએ છીએ. આ નિર્ણય યદિ પિતાનો હોય, માતાનો હોય, તો આ માતા પિતાના શ્રાદ્ધ ન કરવાના નિર્ણયને, શ્રાદ્ધ ન કરવાના નિશ્ચિંતપણાને પણ બાળકો પણ સાથે સાથે ભોગવે છે. બાળકો પણ આ અપરાધના ભાગી બને છે. બાળકોના જીવનમાં પણ અકસ્માતે એવા અકલ્પનીય કારણો બની જાય છે, એવી અકલ્પનીય તકલીફો, મુશ્કેલીઓ આવી જાય છે કે માતા પિતાને આ તકલીફો, મુશ્કેલીઓની કલ્પના જ હોતી નથી. અને ત્યારે દર ભટકે છે, શેરી ગલીઓમાં જાય છે, જ્યાં કોઈ પણ એડ્રેસ બતાવે, સરનામું બતાવે, ત્યાં પૂછવા જાય છે કે અમારું આ બતાવી દો, અમારા પિતૃઓ કેમ અમને નડે છે, અમારી માતાજી અમને નડે છે. એવા અનેક પ્રકારના મનમાં ભય અને મનમાં એવી અનેક પ્રકારની શંકાઓ સતાવે છે કે મારા પિતૃઓ કેમ નડે છે, એવું અમે શું કર્યું, અમે તો અમાસના દિવસે પિતૃઓને જલ રેડવા પણ જઈએ છીએ, હાંડો લઈને અમે ગાગર ભરીને જલ રેડવા જઈએ છીએ, પીપળે જલ રેડીએ છીએ, તો પણ અમારા પિતૃઓ પ્રસન્ન કેમ થતા નથી? માત્ર અમાસમાં પિતૃઓને જલ રેડવાથી એ પ્રસન્ન થતા નથી. ઘરમાં એવી શાંતિ બનાવી રાખવી જોઈએ, ઘરમાં એવી સકારાત્મક ઉર્જા હોવી જોઈએ, ઘરમાં એવો ભજન કીર્તન ધાર્મિક માહોલ હોવો જોઈએ
ધાર્મિક વાતાવરણ હોવું જોઈએ, ધાર્મિક ક્રમ બાળકોનો ગોઠવેલો હોવો જોઈએ. ત્યારે આપણા પિતૃઓનું સ્મરણ આપણે કરીએ છીએ. જ્યારે આસપાસ નકારાત્મકતા છે, નકારાત્મક લોકો છે, નકારાત્મક વિચાર છે, તો આપણા પિતૃઓ ત્યાં બિરાજમાન કઈ પ્રકારે થશે? અને બિરાજમાન થયા પણ તો એમની વૃત્તિ જે તામસિક છે એ વધવા લાગશે. તો એટલા માટે એ તામસિક પિતૃ આપણને આશીર્વાદ પ્રદાન કરી રહ્યા હોય એની જાણ કઈ પ્રકારે થાય? અને આપણા કોઈ પિતૃઓ એ પ્રેત બની ગયા હોય, એ હવે એમની આત્મા ભટકી રહી હોય, એમની કોઈક અપૂર્ણ ઈચ્છાઓ રહી ગઈ હોય, કે જે એમની બધી ઈચ્છાઓ અપૂર્ણ રહી ગઈ હોય, પૂર્ણ થવાની બાકી હોય, અને પૂર્ણ કરી શકે એમ સક્ષમ એમના બાળકો હોય, તો એમની આત્મા પ્રેત બનીને ભટકે છે. અને એ પ્રેત અન્ય લોકોને પણ સતાવે છે, અન્ય લોકોને પણ મુશ્કેલી અને અન્ય લોકોના જીવનમાં પણ તકલીફો અને અન્ય સંઘર્ષો પણ પ્રગટ કરે છે. તો આપણા એક અપરાધના કારણે, આપણા એક શ્રાદ્ધ ન કરવાના નિર્ણયના કારણ માત્રથી આપણા પિતૃઓ અતિ પીડાય અને અતિ દુઃખમાં આવે છે. આપણા પાસે યદી ધન છે, યદી આપણી પાસે આપણું ઘર છે, યદી આપણી પાસે એટલી ક્ષમતા છે, યદી આપણી પાસે તેટલી બુદ્ધિ છે કે આપણે તેનાથી વિચાર કરી શકીએ, યદી એમ વિચાર કરી શકીએ કે આવતા રવિવારે ફલાણે ત્યાં ફરવા જશું, યદી એમ વિચાર કરી શકીએ કે અમારે આ મોંઘા બધા સાધનો લેવા છે, યદી એમ વિચાર કરી શકીએ કે અમારે નવા ઘરમાં જવું છે, યદી એમ વિચાર કરી શકીએ કે મારો યશ અને મારી કીર્તિ સમસ્ત વિશ્વમાં ફેલાય, યદી આપણા સુખનો આપણે વિચાર કરીએ છીએ, તો આપણો સુખ એ પિતૃઓના સુખથી, જ્યારે આપણને પિતૃઓ સુખી થાય છે ત્યારે આપણને એ સુખ પ્રદાન થાય છે. કેમ કે આપણું સુખ અને પિતૃઓનું સુખ એ અરસપરસનું છે. પિતૃઓને પ્રસન્ન કરવા, પિતૃઓની પ્રસન્નતાથી જ આપણા દરેક મંગલ કાર્ય થાય છે, આપણા દરેક કાર્યમાં આપણું કલ્યાણ થાય છે. તેનો અર્થ જ એ છે કે પિતૃઓને પ્રસન્ન કરવા એ જ સફળતાનું, એ જ આપણા લક્ષ્ય પ્રાપ્તિનું સૌથી પહેલું પગથિયું છે. કે તેમને પ્રસન્ન કર્યા બાદ, આપણા માતા પિતા પ્રસન્ન કર્યા બાદ, ત્યારબાદ પ્રભુ પ્રસન્ન થાય છે, દેવતાઓ પ્રસન્ન થાય છે, ત્યારબાદ ઋષિમુનિઓ પ્રસન્ન થાય છે, ત્યારબાદ આપણા પ્રભુ, આપણા ઈષ્ટદેવ, આપણી માતાજી, આપણા સુરાપુરા, આપણા ગુરુજનો, એ બધાની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. તો આપણા પિતૃઓ પ્રેત બનીને જ્યારે મુશ્કેલીઓમાં હોય છે, પીડાતા હોય છે, તેનું પ્રમાણ ધરાવતી એક સુંદર પૌરાણિક કથા આપણને પ્રાપ્ત થાય છે, જે શાસ્ત્રો આધારિત છે. કે પ્રાચીન સમયમાં એક સંપદત્ત નામક બ્રાહ્મણ રહેતો હતો. જે બ્રાહ્મણ સંસારને ત્યાગીને વૈરાગી બની ગયો હતો. અને જ્યારે વૈરાગી બની ગયા ત્યારે એ બ્રાહ્મણે વિચાર કર્યો કે યદી સંસારને ત્યાગીને પણ હું આ સંસારમાં રહ્યો, તો આ સંસારની મોહ માયા જાળ મને ફરી પુનઃ આ સંસારમાં અટવાવી શકે છે. તો આ સંસારમાં ન રહેવું એ જ મારા માટે ઉચિત છે. તો એમ વિચાર કરી એ સંપદત્ત બ્રાહ્મણ સંસારને ત્યાગીને, પોતાના ઘરને ત્યાગીને, પોતાના પત્ની, બાળકો બધાને ત્યાગીને, વૈરાગ્યતા ધારણ કરીને વન તરફ તપસ્યા કરવા માટે ચાલ્યા જાય છે. તપસ્યા કરવા માટે ચાલ્યા જાય છે. અનેક વર્ષો સુધી તપસ્યા કરે છે. એક વટવૃક્ષના નીચે અનેક વર્ષો સુધી તપસ્યા કરે છે. અને જે વટવૃક્ષના નીચે અનેક વર્ષો સુધી તપસ્યા કરે છે, તેમનાથી એમને અનેક સિદ્ધિઓ અને અનેક તેમને એવા પુણ્ય પ્રદાન થાય છે, જે પુણ્ય તપસ્યા કરવાથી, જપ કરવાથી, તપ કરવાથી પ્રાપ્ત થાય છે. અને તે સામાન્ય મનુષ્ય હોવા છતાં પણ તેમને એવી ઉર્જા પ્રાપ્ત થાય છે અને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે કે પ્રેતયોનીમાં ભટકેલા પિતૃઓ આત્મા, જે કોઈ પણ સકારાત્મક આત્મા હોય, નકારાત્મક આત્મા હોય, સારી આત્મા હોય, કોઈ ભૂત પ્રેત આત્મા હોય, તેમની સાથે તે વાર્તાલાપ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
કે જેટલા પણ પ્રેતો હોય, પ્રેત યોનિમાં ભટકતા હોય, એમની જે પીડા છે, તેમનું જે દુઃખ છે, તે બ્રાહ્મણને કહે અને બ્રાહ્મણ શ્રવણ કરી શકે, અર્થાત તેની સાથે વાર્તાલાપ કરી શકે, સંવાદ કરી શકે તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે. લૌકિક ભાષામાં કહીએ તો જેને આત્મા દેખાય છે, આત્માઓ સાથે વાતો કરી શકે છે. જેને પ્રેત દેખાય છે, પ્રેતની સાથે વાતો કરી શકે છે. એમની પીડા શું છે, એમની તકલીફ શું છે, કયા કારણોથી એ પ્રેત બની ગયા, હવે એવું એના માટે શું કરવામાં આવે, એવી કઈ વસ્તુઓ માટે, એવા કયા સુખ માટે, એવા કયા સાધનો માટે એ ત્યાં તડપી રહ્યા છે, ત્યાં વિલુપ્ત થઈ રહ્યા છે, ત્યાં એવું એમને શું પ્રાપ્ત કરવું છે, તેમને તે પ્રાપ્ત કરાવવું અને તેમની મુક્તિ દેવડાવવી અને તેમને મોક્ષ કઈ પ્રકારે પ્રદાન કરવો, તે બધું આપણને જાણ થઈ શકે છે, જેમને પણ આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો હવે સંપદત બ્રાહ્મણને આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તો એક સમયે સંપદત બ્રાહ્મણ એ ત્યાં સ્નાન કરવા માટે જલની શોધમાં આગળ વનમાં જઈ રહ્યા છે. કે જ્યારે સમાધિમાં લીન હતા, તપસ્યામાં લીન હતા, તપસ્યામાંથી બહાર આવ્યા તો એમને વિચાર આવે કે હવે સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે પહેલાના જે પ્રાચીન ઋષિ મુનિઓ હતા, બ્રાહ્મણો હતા, એ તો વર્ષ આદિ અનાદિ વર્ષ સુધી, અનેકો હજારો વર્ષ સુધી તપસ્યામાં લીન રહી શકતા હતા. તેમની એવી ક્ષમતા હતી. તો એ જ પ્રકારે એ બ્રાહ્મણ પણ અનેક વર્ષો સુધી તપસ્યામાં લીન રહ્યા. તેમની આયુ વધી ગઈ. કેમ કે તપસ્યાના બળથી, ભજનના બળથી, સ્મરણના બળથી તેમની આયુ વધી ગઈ અને અધિકથી અધિક વર્ષો સુધી તપસ્યા કરી શકે તેવા વરદાન તેમને પ્રાપ્ત થયું. તો હવે આ પ્રકારે જલની શોધમાં આગળ વનમાં જઈ રહ્યા છે. વનમાં આગળ જાય છે અને ત્યારે જલ તો એમને પ્રાપ્ત થતું નથી, પરંતુ એક પીપળાનું વૃક્ષ એમને દેખાય છે અને એ પીપળાના વૃક્ષમાં 5 પ્રેત આત્માઓ ઊંધી લટકતી એમને દેખાય છે. અત્યંત કહી શકીએ કે જે દેહ પીડા તો ભોગવી જ રહ્યા છે, આત્માઓ છે, છતાં એમને શરીરની પીડાઓ થઈ રહી છે, પરંતુ સાથે સાથે અન્ય પીડાઓના ભાગી પણ છે. જેને સામાન્ય મનુષ્ય યદિ જોવે છે તો એ સામાન્ય મનુષ્ય એ પ્રેત આત્માઓને જોઈને ડરી જાય છે, ભયભીત થઈ જાય છે. એવા ભયાનક સ્વરૂપ એમના દેખાઈ રહ્યા છે. અને આ સંપદત બ્રાહ્મણ એક ક્ષણ માત્ર તો ભયભીત થઈ ગયા, એમને જોઈને ડરી ગયા. કેમ કે એમને એ સિદ્ધિઓ પ્રાપ્ત થયા બાદ એમ કહી શકે એમનો પહેલો અનુભવ હતો, પ્રથમ અનુભવ એ કરી રહ્યા હતા કે આ પ્રેત આત્માઓ આવી દેખાય છે અને તેમના મુખ આવા ભયાનક દેખાય છે કે જેમને એકવાર સ્વપ્નમાં પણ કોઈ જોઈ લે ને તો પણ ભયથી ડરીને જાગી જાય છે અને ફરીવાર પુનઃ સૂઈ શકતો નથી એને એ વિચારમાં. તો એટલા માટે એ પોતાના પ્રત્યક્ષ એ પ્રેત યોનિઓને જોઈ રહ્યા છે. તો ત્યાં જોઈ રહ્યા છે અને ત્યાં જે 5 પ્રેત ત્યાં ઊંધા લટકાયેલા હતા અને ત્યાં એ બ્રાહ્મણને આવતા જોઈને એકદમ વિલુપ્ત થઈ ગયા, તડપી ઉઠ્યા. કેમ કે એ બ્રાહ્મણની ઉર્જા એટલી સુંદર અને એટલી પવિત્ર હતી કે એ પવિત્ર ઉર્જામાં એ પ્રેત રહી શકતા ન હતા. કેમ કે જ્યારે આપણે કહી શકીએ ને કે જે અતિ ગંદકીમાં જે સદૈવ રહ્યા છે એ ક્યારેય ચોખ્ખાઈમાં ન રહી શકે. જે અતિ ગંદકીમાં જે રહ્યા હોય એને આપણે અતિ ચોખ્ખાઈમાં રાખીએ તો એટલા માટે એ ત્યાં રહી શકતા નથી, તડપી ઉઠે છે. તો એ જ પ્રકારે આજ સુધી પ્રેત યોનિમાં ભટકતા રહ્યા છે. તો બ્રાહ્મણની પવિત્ર ઉર્જાને પ્રદાન થતી જોઈને એ ત્યાં રહી શકતા નથી, ત્યાં વિચલિત થઈ ઉઠ્યા, આતુર થઈ ઉઠ્યા, એકબીજાને ત્યાં પ્રહાર કરવા લાગ્યા, એકબીજાને પછાડવા લાગ્યા, એકબીજા પર આક્રમણ કરવા લાગ્યા. અને જ્યારે આ દ્રશ્ય બ્રાહ્મણે જોયું તો બ્રાહ્મણે પોતાની એકાદશીઓનું પુણ્ય એ પ્રેતને પ્રદાન કરાવ્યું. અને એ પ્રેત એટલા પાપ કર્યા બાદ એ પ્રેત બન્યા હતા કે એ એકાદશીનું પુણ્ય જ્યારે તેમને પ્રાપ્ત થયું તો એમ કહી શકીએ કે 20 થી 25% પ્રેત એ શાંત થયા. કેમ કે તેમને એટલા પાપ કરી ચૂક્યા હતા પોતાના જીવનકાળમાં
જે જ્યારે મનુષ્ય યોનિમાં હતા એટલા પાપ, એટલા અપરાધ કરી ચૂક્યા હતા કે એ અપરાધ ભોગવવા માટે તેમને પ્રેત યોનિ જે પ્રાપ્ત થઈ હતી એ આદિ અનાદિ વર્ષો સુધી હતી. અને બ્રાહ્મણમાં એવી ક્ષમતા છે, બ્રાહ્મણમાં એવું સામર્થ્ય છે કે યદી એ બ્રાહ્મણ ઈચ્છા પ્રગટ કરે કે પ્રેત યોનિને પ્રેત યોનિમાંથી મુક્ત કરવા છે, એ પ્રેતને મોક્ષ પ્રદાન કરવો છે, તો એ બ્રાહ્મણ પોતાના પુણ્ય બળથી, તપોબળથી, આત્મબળથી, માનસ બળથી એ પુણ્યોને પ્રેતને પ્રદાન કરીને પ્રેતને મોક્ષ પ્રદાન કરી શકે છે. બ્રાહ્મણમાં એવી ક્ષમતા છે. તો હવે આ પ્રકારે એ દ્રશ્ય ત્યાં જોઈ રહ્યા છે. બ્રાહ્મણે જ્યારે એકાદશીનું પુણ્ય પ્રદાન કર્યું તો એ પ્રેત શાંત થયા, થોડા શાંત થયા, વિચલિત તો થઈ રહ્યા છે પરંતુ પોતાના સ્થાન પર ઊભા રહી ગયા. અને જ્યારે બ્રાહ્મણ એ પ્રેતના નિકટ જાય છે અને ખરેખર એ પ્રેત ભયભીત થાય છે, એમને હજુ ભય પ્રગટ થઈ રહ્યો છે, કેમ કે એ પવિત્ર ઉર્જાને સહન કરી શકતા નથી. એ પવિત્ર ઉર્જા, એ પરમ ચેતના, એ પરમ પ્રકાશ એ બ્રાહ્મણના મુખ પરથી દેખાઈ રહ્યો છે કે એ પરમ ચેતના, પરમ પ્રકાશને, એ પરમ પવિત્ર પ્રકાશને એ અસહ્ય છે કે જેને પ્રેત સહન કરી શકતા નથી. તો હવે આ જોઈને બ્રાહ્મણને વિચાર આવે કે આ પ્રેતને મોક્ષ પ્રદાન કઈ રીતે થાય. બ્રાહ્મણ એ દયાવાન હોય છે, એને દયા બહુ જલ્દી આવી જાય. કોઈ પર દયા કરવી, કોઈની મદદ કરવી, કોઈની સહાયતા કરવી, કોઈને પીડાથી બચાવવું, એ ક્યારેય કોઈને પીડિત ન જોઈ શકે, ક્યારેય કોઈને દુઃખમાં ન જોઈ શકે, કેમ કે એના હાથમાં એવી સામર્થ્યતા છે, એના કર્મ બળમાં એવી ક્ષમતા છે કે એ સામેવાળા વ્યક્તિને, સામે પ્રેત પણ કેમ ના હોય, તેને પુણ્ય પ્રદાન કરીને તેના પાપને ક્ષય કરી શકે છે, તેના પાપને સૂક્ષ્મ બનાવી શકે છે, તેના અપરાધોના સ્વરૂપને સૂક્ષ્મ બનાવી શકે છે. તે બ્રાહ્મણમાં એવી સામર્થ્યતા હોય છે. અને કહેવામાં આવ્યું ને, બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણમ, બ્રાહ્મણ એ જ છે જે બ્રહ્મને પણ જાણે છે. જે બ્રહ્મને જાણવાની ક્ષમતા ધરાવી શકે તો શું એ પ્રેતને મોક્ષ પ્રદાન કરવાની ક્ષમતા ન હોય એમનામાં? પરંતુ એટલા હજારો લાખો જાપ, પાઠ, પૂજા, આરાધના કર્યા બાદ, હજારો વર્ષો સુધી તપસ્યા કર્યા બાદ એ બ્રાહ્મણને એ સામર્થ્યતા પ્રાપ્ત થાય છે. ત્યારે એને વિચાર આવે, એ પ્રેતો પર એમને દયા આવી અને એમને વિચાર આવે કે આને મોક્ષ પ્રદાન કઈ રીતે થાય, એવું હું શું કરી શકું, એવું મારા પુણ્ય બળોથી, મારા આ કર્મ બળથી, મારી આ તપસ્યાથી હું એમને એવી શું સહાયતા કરી શકું. ત્યારે પહેલા તો એ પ્રેતને પૂછે છે કે આપ આ પ્રેત યોનિમાં કેમ આવ્યા અને આપની કઈ એવી અધૂરી ઈચ્છાઓ રહી ગઈ છે કે જેના માટે, જે ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આપ આ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છો, આપને આ યોનિ પ્રાપ્ત થઈ છે. તો ત્યારે પ્રેતે આ બ્રાહ્મણના વચનો સાંભળ્યા. ત્યારે એક પછી એક પ્રેતે ઉત્તર આપ્યો. પહેલો પ્રેત કહે કે મેં ક્યારેય મારા જીવનકાળમાં મારા પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ, વિધિ આદિ કરી નથી, એટલા માટે હું આ પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. મેં ક્યારેય મારા જીવનકાળમાં મારા પિતા, મારી માતા, મારા જે પૂર્વ જન્મના સંબંધો રહ્યા છે, જેમના પ્રતિ મારું કર્તવ્ય છે, મારી કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈતી હતી, પરંતુ મેં કોઈનો શ્રાદ્ધ કર્યો નથી. અને એટલા માટે હું આજે આ પ્રેત યોનિમાં ભટકીને તડપી રહ્યો છું, પીડિત થઈ રહ્યો છું. મારી સંતતિ, મારા સંતાનો પાસે, મારા જે પૂર્વ જન્મના સંતાનો છે તેમની પાસેથી હું શ્રાદ્ધ, તર્પણ, વિધિ આદિની આશાઓ કરી રહ્યો છું, પરંતુ એ મને શ્રાદ્ધ તર્પણ કરતા નથી અને મને ભોજન પ્રદાન કરતા નથી, મને જલ પ્રદાન કરતા નથી. એટલા માટે હું ભોજન અને જલની આશામાં આ પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું.
અને મેં ક્યારેય મારા જીવનકાળમાં મારા પિતા અથવા માતાના નામથી 1 રૂપિયાનું પણ ધનદાન કર્યું નથી. પોતાના તનથી પણ ક્યાંય સેવા કરી નથી અને ક્યારેય મારું મન તો હતું જ નહીં ક્યાંય સેવા કરવા. અને મેં મારા જીવનકાળમાં સદૈવ જ્યારે એવું સાંભળતો કે શ્રાદ્ધમાં ગૌમાતાને ભોજન કરાવવું, કૂતરાને ભોજન કરાવવું, શ્વાનને અને સાથે સાથે કાગડાને ભોજન કરાવવું, અને ક્યાંક આપણને જોવામાં આવે છે કે વાનરો અર્થાત વાંદરાઓને પણ ભોજન કરાવવું. અને જ્યારે હું આ શ્રવણ કરતો, આ સાંભળતો હતો, ત્યારે મેં સદૈવ ગૌમાતા, વાનરો, શ્વાન અને કાગડાઓનો પરિહાસ કર્યો છે. સદૈવ એમનો ઉપહાસ કર્યો છે. સદૈવ એમના પર વિશ્વાસ કર્યો નથી અને સદૈવ મનમાં એવા જ કુતર્કો પ્રગટ કર્યા છે કે શું ગૌમાતા થોડી આપણી પિતૃ છે? કાગડામાં થોડી આપણા પિતૃ આવી ગયા છે? અરે વાંદરાઓમાં કંઈ આપણા પિતૃ ના આવે? અરે શ્વાનને રોટલી ખવડાવવાથી થોડી આપણા પિતૃઓને ભોજન પહોંચે? એવા અનેક પ્રકારના કુતર્કો પ્રગટ કરીને સદૈવ એમનો ઉપહાસ કર્યો છે, એમનો મજાક બનાવ્યો છે અને સાથે સાથે મારા ધર્મનો પણ હું મજાક બનાવતો હતો. એટલા માટે શ્રાદ્ધ ન કરવા માં મારી બુદ્ધિ ચાલી અને એટલા માટે આજે હું પ્રેત યોનિમાં ભટકીને મારા પિતૃઓને પ્રસન્નતા પ્રાપ્ત થાય, મારા પિતૃઓની ક્ષમા યાચના મને પ્રાપ્ત થાય અને મારી સંતાનો મને શ્રાદ્ધ તર્પણ અર્પણ કરે તેના માટે હું આજે ભટકી રહ્યો છું. એમનું આ દુઃખ સાંભળીને બ્રાહ્મણ તો અતિ દુઃખી થયા. ત્યારે બીજા પ્રેતને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બીજો પ્રેત કહે છે કે મેં શ્રાદ્ધ તો કરાવ્યું છે, મારા માતા પિતા અન્ય પૂર્વજોનું શ્રાદ્ધ તો કર્યું છે, પરંતુ શ્રાદ્ધમાં ક્યારેય બ્રાહ્મણ ભોજન કરાવ્યું નથી, ક્યારેય બ્રાહ્મણને દાન દક્ષિણા આપી નથી. અને સદૈવ મારા જીવનકાળમાં જ્યારે હું શ્રવણ કરતો કે બ્રાહ્મણોને દાન દક્ષિણા દેવી જોઈએ, બ્રાહ્મણોમાં એક ક્ષમતા હોય છે કે આપણા પિતૃઓ સુધી ભોજન પહોંચાડે છે, બ્રાહ્મણો મંત્રોચ્ચાર પૂર્વક આપણું કલ્યાણ કરી શકે છે, બ્રાહ્મણ એ બ્રહ્માજીને સાક્ષાત રૂપે પ્રગટ રૂપે જાણી શકે છે, બ્રહ્મને જાણવાની શક્તિ જેમનામાં છે એ જ બ્રાહ્મણ છે. આ બધા જ્યારે વાક્યોને હું શ્રવણ કરતો હતો તો સદૈવ આ વાક્યોનો પરિહાસ કરતો હતો, સદૈવ આનો ઉપહાસ કરીને આ વાક્યોનો મેં મજાક બનાવ્યો છે, સદૈવ આનો ઉપહાસ કર્યો છે, સદૈવ બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, સદૈવ શ્રાદ્ધમાં તો બ્રાહ્મણોનું અત્યંત અપમાન કર્યું છે. અને એટલા માટે આજે હું આ પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. અને એટલા માટે આજે હું ભોજનની આશામાં મારા સંતાનો પાસે ભોજન માંગી રહ્યો છું કે મને પિંડદાન તર્પણ કરે. એ અન્ય યોનિઓમાં મને જ્યારે યોનિઓ પ્રાપ્ત થવાની હોય તો પ્રાપ્ત થાય, યદિ મારો મોક્ષ થવાનો હોય તો મારો મોક્ષ થાય, પરંતુ મોક્ષ કરવાનો જે પણ સિદ્ધાંત હોય છે, મોક્ષ કરવાની જે પણ પ્રક્રિયા હોય છે તે આજ સુધી મારા સંતાનોએ કરી નથી. એટલા માટે આજ સુધી હું અહીંયા પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. જ્યારે બીજા પ્રેતની આ વ્યથા શ્રવણ કરી, ત્રીજો પ્રેત આવ્યો. એ ત્રીજા પ્રેતને પૂછવામાં આવ્યું કે તે એવું શું પાપ કર્યું છે, તે એવા કયા અપરાધ કર્યા છે કે જે અપરાધના કારણે તું આ પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે? ત્યારે ત્રીજો પ્રેત બોલે છે કે મેં મારા સમસ્ત જીવનકાળમાં એક ગાયની પણ સેવા કરી નથી, એટલા માટે ગૌમાતા સાથે સાથે બધા અન્ય પિતૃઓ મારાથી રૂષ્ટ થઈ ગયા છે અને એટલા માટે આજે હું પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. કેમ કે એવું માનવામાં આવે છે કે ગૌમાતામાં આપણા પિતૃઓ બિરાજમાન હોય છે, ગૌમાતાની કૃપાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે, ગૌમાતાની સેવા કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે, પિતૃઓ અમી વર્ષા વરસાવે છે. આ એક પણ વાક્યમાં મેં ક્યારેય માન્યું નથી. સદૈવ ગૌમાતાનું અપમાન કર્યું છે. જે જ્યારે અમારા આંગણામાં આવી એમને લાકડીથી ભગાવીને મારી છે, એમને ભગાવી દીધી છે અને એટલા માટે સદૈવ એમનું અપમાન કરવાથી, એમને માતા ન માનવાથી આજે હું પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું.
અને જે લોકો ગૌ માતાની સેવા કરવા જતા હતા, પિતૃપક્ષમાં વિશેષ રૂપથી ગૌઓની સેવા પિતૃ નિમિત્તે કરતા હતા, ત્યારે હું સદૈવ એ લોકોનો પણ ઉપહાસ કરતો હતો. જે મારો અપરાધ છે અને જે અપરાધની ક્ષમા યાચના માટે, ગૌ માતાની ક્ષમા યાચના માટે આજે હું પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું, પરંતુ ગૌ માતાએ મને ક્ષમા કર્યા નથી, દેવતાઓએ મને ક્ષમા કર્યો નથી, એટલા માટે આજે હું તડપી રહ્યો છું. અને મારા સંતાનો, કેમ કે મેં ગૌ સેવા કરી નથી તો મારા સંતાનો એવા જ થયા છે. મારા સંતાનોએ આજ સુધી મને એક શ્રાદ્ધ પણ અર્પણ કર્યું નથી. એટલા માટે આજે હું પ્રેત યોનિમાં છું. અમારા પર કૃપા કરો અને અમારી આ પ્રેત યોનિથી અમને મોક્ષ પ્રદાન થાય. અમને ખૂબ પીડા થઈ રહી છે, એવી પ્રાર્થનાઓ કરવા લાગે. જ્યારે ચોથા પ્રેત ને પૂછવામાં આવ્યું કે ભાઈ તે કયા અપરાધ કર્યા છે, તારાથી કેવા અપરાધ થયા છે, કેવા પાપ કર્યા છે, ત્યારે તેને કહ્યું કે મેં સદૈવ જ્યારે મારા જીવનકાળમાં બહેનો દીકરીઓનું અપમાન કર્યું છે, મારી બહેનોનું, મારી દીકરીનું મેં સદૈવ અપમાન કર્યું છે, તેમની ઈચ્છાઓને પૂર્ણ કરી નથી, તેમની આત્મા દુખી કરી છે, તેમને પીડા પહોંચાડી છે, તેમનું અપમાન કર્યું છે, તેમને અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે. મારા જીવનકાળમાં સદૈવ એમને અપમાનિત કરવાના કારણે આજે હું આ ફલ ભોગવી રહ્યો છું કે મારા ઘેર કોઈ પણ સંતાન છે, એ સંતાન મને શ્રાદ્ધ આપવા વાળી નથી. મને શ્રાદ્ધ અર્પણ કરવા વાળી કોઈ સંતાન નથી, જે મને પિંડદાન અર્પણ કરે, જે મારા માટે ભોજન પ્રસાદી બનાવે, જે મારા માટે ભોજન સિદ્ધ કરે અને જે મને ભોજન અને અન્ન જલ પ્રદાન કરે. એટલા માટે મેં મારા જીવનમાં રહેલી દરેક સ્ત્રીઓ, માતા, બહેન, પુત્રી બધાનું અપમાન કર્યું છે અને સદૈવ મારી પત્ની નો તિરસ્કાર કરવાનો હતો, મારી પત્નીનો મેં સાથ આપ્યો છે, કેમ કે મારી પત્ની જે કુળથી હતી એ રાક્ષસી વૃત્તિનું કુળ હતું. એટલા માટે તેની બુદ્ધિ પણ તામસિક વૃત્તિ હતી અને તામસિક વૃત્તિની પત્ની હોવા છતાં પણ મેં તેની સેવા કરી છે. પત્નીની સેવા કરીને મારી માતા, બહેન અને દીકરીઓ બધાને દુખી કર્યા છે. એક સ્ત્રીને પ્રસન્ન કરવામાં મેં મારા જીવનની 3 સ્ત્રીઓને અપ્રસન્ન કરી છે. એટલા માટે હું આ પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. સત્ય શું છે એ બધું મારા સમક્ષ હતું. શું સત્ય છે, શું અસત્ય છે, કોણ સત્ય બોલી રહ્યું છે, કોણ અસત્ય બોલી રહ્યું છે, પરંતુ ઘરમાં મારી સ્ત્રીને પ્રસન્ન કરવા માટે મેં મારી દીકરી, મારી બહેન, મારી માતાનું સદૈવ અપમાન કર્યું છે, એમને અપ્રસન્ન કર્યા છે અને અસત્યને કુતર્ક પ્રગટ કરીને અસત્યને સત્ય બનાવવાનો જીવનભર પ્રયાસ કર્યો છે. એટલા માટે આજે હું આ 3 સ્ત્રીઓના શ્રાપથી, 3 સ્ત્રીઓના દુખી હોવાથી, એમના તાપથી, સંતાપથી આજે હું પ્રેત યોનિમાં છું. આજે મારો મોક્ષ થતો નથી. આજે મારા સંતાનો મને શ્રાદ્ધ અર્પણ કરતા નથી. આજે અમે ખૂબ પીડાઈએ છીએ, ખૂબ દુખી થઈએ છીએ અને દુખી જ્યારે થઈએ છીએ, પીડાઈએ છીએ, ત્યારે એકબીજા પર આક્રમણ કરીએ છીએ, એકબીજા પર પ્રહાર કરીએ છીએ. એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે અમારો દેહ અમારી આત્મામાંથી, અમારા પ્રેત યોનિમાંથી છૂટતો પણ નથી અને અમને અન્ય યોનિ પ્રદાન પણ થતી નથી. એવી પરિસ્થિતિઓ આવી ગઈ છે. અને ત્યારબાદ જ્યારે 5મા પ્રેતને પૂછવામાં આવ્યું કે ભાઈ તે કયો અપરાધ કર્યો છે, તે એવા કયા અપરાધ કર્યા છે, તે એવા કયા પાપ કર્યા છે જેના કારણે તું પ્રેત યોનિમાં છે, ત્યારે 5મા પ્રેત કહે છે કે મેં મારા જીવનકાળમાં સદૈવ મારા પુરુષને છોડીને અન્ય પુરુષોને મારા પુરુષ માન્યા છે, અન્ય પુરુષો સાથે સંબંધ જોડ્યા છે, મારા પતિને છોડીને અન્ય પુરુષો પર દ્રષ્ટિ નાખી છે. એટલા માટે આજે હું પ્રેત યોનિમાં ભટકી રહી છું. અને જ્યારે સ્ત્રી એક પુરુષને છોડીને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધે છે, જ્યારે અન્ય પુરુષોના સંપર્કમાં રહે છે, ત્યારે એ સ્ત્રી પ્રેત યોનિને પ્રાપ્ત કરે છે અને એ સ્ત્રીની યોનિ પ્રેતમાં ભટકતી રહે છે અને એ સદૈવ અત્યંત દુખી થતી રહે છે, અત્યંત પીડાતી રહે છે.
તો આ પ્રકારે 5 મુખ્ય કારણો બતાવવામાં આવ્યા કે આ 5 મુખ્ય અપરાધ અને 5 મુખ્ય કારણોથી પ્રેત યોનિ પ્રાપ્ત થાય છે અને આપણો મોક્ષ થતો નથી અને આપણી સંતાન પણ એવી પ્રગટ થાય છે કે જ્યારે આપણને શ્રાદ્ધ આપવાનો સમય આવે છે ને તો આપણી સંતાનની કુબુદ્ધિ પ્રગટ થાય છે કે આપણને શ્રાદ્ધ પ્રદાન કરતા નથી, તર્પણ વિધિ, પિંડદાન આદિ કરતા નથી. અને ત્યારે આપણે પ્રેત યોનિમાં ભટકીને પીડાઈએ છીએ, દુઃખી થઈએ છીએ અને ત્યારે આપણે અત્યંત અપમાનિત અનુભૂતિ કરીએ છીએ, અત્યંત આપણને અફસોસ થાય છે, પ્રાયશ્ચિત કરવા ઈચ્છીએ છીએ, પરંતુ આપણી પાસે આપણા પોતાના કોઈ કર્મ બચતા જ નથી કે જે કર્મનું મંથન કરીને, માંજન કરીને જેનું પ્રાયશ્ચિત આપણે આપણા પાપોનું, અપરાધોનું કરી શકીએ. જ્યારે બ્રાહ્મણ સંપદતે આ બધા અપરાધ વિશે શ્રવણ કર્યું, પ્રેત યોનિઓમાં ભટકેલા 5 પ્રેતની વ્યથા જ્યારે શ્રવણ કરી ત્યારે બ્રાહ્મણ અત્યંત દુઃખી થયા અને હવે મનમાં વિચાર કરી રહ્યા છે કે એવું હું આમને શું પ્રદાન કરું કે જેમનાથી એમને અત્યંત પ્રસન્નતા પ્રાપ્ત થાય, જેમનાથી એમનો મોક્ષ થાય, એવું હું એમને શું પ્રદાન કરું? મારી પાસે એવું શું હોઈ શકે કે હું જે એમને પ્રદાન કરું જેમનાથી એમને પરિતૃપ્તિ પ્રાપ્ત થાય, જેનાથી એમના સંતાનોમાં બુદ્ધિ આવે, કે એમના સંતાનો એમના માટે કંઈક એવા ધર્મ કર્મના અનુષ્ઠાન કરે, કંઈક એવા ધાર્મિક અનુષ્ઠાન કરે, એમનું ભજન બળ, એમનું સ્મરણ બળ એમને પ્રદાન કરે. એવું હું શું કરી શકું? એવી વ્યથામાં, દેવી વદામાં બ્રાહ્મણ વિચાર કરી રહ્યા છે કે હવે મારે શું કરવું જોઈએ જે ઉચિત છે. ત્યારે એમના મનમાં સુંદર વિચાર આવે છે કે યદિ મારા ભજનના તપોબળથી, મારી તપસ્યાના બળથી યદિ આ બ્રાહ્મણો જે પણ ક્ષમતા ધરાવે છે એ બ્રાહ્મણ, યદિ હું બ્રાહ્મણ છું અને મારામાં એવી ક્ષમતા હોય છે, મને આવી પ્રભુએ આવી મારા પર આશીર્વાદ મને પ્રદાન કર્યા છે, મારા પર એવો વરદાન પ્રદાન કર્યો છે કે હું પ્રેત સાથે વાર્તાલાપ કરી શકું એવી સિદ્ધિ પ્રદાન કરી છે, તો એ વ્યર્થ નહીં હોય. તો એટલા માટે પ્રેત સાથે વાર્તાલાપ કરવાની યદિ સિદ્ધિ પ્રદાન કરી છે તો એનો વાસ્તવિક અર્થ એ જ છે કે મારી હવે એ જવાબદારી છે, મારું હવે એ કર્તવ્ય છે કે એ બ્રાહ્મણત્વને, એ તપોબળને, એ જે મારામાં બ્રાહ્મણત્વ છે તેનાથી મારામાં જે તપોબળ છે, મનોબળ છે, આત્મબળ છે, તેમને આ પ્રેતને પ્રદાન કરીને એમનો મોક્ષ થાય અને એમને અત્યંત પ્રસન્નતા થાય અને એ જેમના પણ પ્રેત છે, અર્થાત કે જેમના પણ પિતૃઓ છે, જે કુલના પિતૃઓ છે તે કુલમાં અમી વર્ષા વર્ષાવે અને તેમને અતિ પ્રસન્નતા પ્રાપ્ત કરાવે, તેમને સુખ સમૃદ્ધિ, તેમના પરિવારજનોને, તેમના સંબંધીજનોને, અન્ય પૂર્વમાં જે સંબંધીજનો હતા તે બધા સંબંધીજનો, કુટુંબીજનોને, પોતાના પુત્રોને, પુત્રીઓને બધાને સુખ સમૃદ્ધિ, શાંતિ, ધૈર્ય, વૈભવ પ્રદાન કરાવે, ધન ધાન્યથી સુશોભિત થાય તેવા આશીર્વાદ પ્રદાન કરે. તેમના માટે તેમનો મોક્ષ થવો એ આવશ્યક છે. ત્યારે તત્કાલ અંજલિનું જલ લઈ અંજલિ કરે છે, ત્યાં સંકલ્પ ધારણ કરે છે કે મારા જીવનના યદિ કોઈ પણ તપોબળથી, કોઈ પણ ક્ષણના તપોબળથી યદિ એમને મોક્ષ પ્રાપ્ત થતો હોય તો આ 5 પિતૃઓને એ તપોબળ અત્યંત તત્કાલ પ્રદાન થાય અને આ 5 પિતૃઓનો તત્કાલ મોક્ષ થાય અને એમને ગૌલોક ધામ પ્રદાન થાય. કેમ કે ગૌમાતાનો અપરાધ એ મુખ્ય અપરાધ છે, તો કામધેનુ ગૌમાતાની ક્ષમા યાચના એમને પ્રદાન થાય અને એમને ગૌલોક ધામમાં સ્થાન પ્રાપ્ત થાય અને એમનો ઉદ્ધાર થાય. ત્યારે એવો સંકલ્પ ધારણ કરે છે. એ સંકલ્પ ધારણ કરવામાં તત્કાલ તેમના જીવનકાળના તપોબળ એ પ્રેતને પ્રાપ્ત થાય છે. તત્કાલ ત્યાં શ્રી કામધેનુ માતા પ્રગટ સ્વરૂપે ત્યાં પ્રકટ થાય છે અને બ્રાહ્મણને દર્શન આપે છે. ત્યારે બ્રાહ્મણ એમને વિનંતી કરે છે કે હે કામધેનુ,
હે કામધેનુ માતા, આપ આ પ્રેતની મુક્તિ કરાવો, પ્રેતને મોક્ષ પ્રદાન કરાવો, એમનાથી જે આપને લઈને અપરાધ થયો છે તે અપરાધની ક્ષમા યાચના એમને આપો. કેમ કે યદિ અત્યારે તે પરિતૃપ્ત થયા, તેમનો ઉદ્ધાર થયો, તો તેમના કુલના વંશજો પણ ગૌ માતાની આપની સેવા કરશે અને એ સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે. એવી કૃપા કરો. ત્યારે શ્રી કામધેનુ માતા ક્ષણભર માટે ત્યાં પ્રગટ થાય છે અને ત્યાં ને ત્યાં તેમને આશીર્વાદ પ્રદાન કરે છે, વરદાન પ્રદાન કરે છે કે ગૌ માતા લગતો કોઈ પણ આપણાથી અપરાધ થયો હોય, જો એ અપરાધની ક્ષમા યાચના યદિ કોઈ જીવ શ્રી કામધેનુ માતા માટે, શ્રી કામધેનુ માતા પાસે એ ક્ષમા યાચનાની વિનંતી કરશે તો એ જીવને ક્ષમા યાચના અવશ્ય પ્રદાન થશે અને એ જીવ એ અપરાધનું પ્રાયશ્ચિત અવશ્ય રૂપે કરશે. તો આ જ પ્રકારે ક્ષણભર માટે ત્યાં શ્રી કામધેનુ માતા પ્રગટ થયા અને ત્યાં ને ત્યાંથી તત્કાલ અંતર્ધાન થયા અને આ સંપદત્ત બ્રાહ્મણ આ વરદાનને ત્યાં 5 પ્રેત છે તેમને પ્રદાન કરે, તેમની પીડા, તેમના દુઃખને ત્યાં દૂર કરે છે, તેમના તાપ, સંતાપ, કલેહને ત્યાંથી દૂર કરે છે અને તત્કાલ તેમને મોક્ષ પ્રદાન કરે છે. ત્યાં અમી વર્ષા બધા પર થાય તેવી પ્રાર્થના કરે છે. તત્કાલ ત્યાં પ્રકાશ પ્રગટ થાય છે. 5 પ્રેત તે પીપળાના વૃક્ષ પરથી અંતર્ધાન થાય છે અને તત્કાલ ગૌલોક તરફ વિહાર કરે છે અને તેમનું પ્રયાણ ગૌલોક તરફ થાય છે. અને એ પિતૃઓને જ્યારે બ્રાહ્મણ પોતાનું તપોબળ પ્રદાન કરે છે તો એ અતિ પ્રસન્ન થાય છે અને તેમના વંશજો પર અમી વર્ષા વરસાવા લાગે છે. તો આ જ પ્રકારે તેના પરથી સિદ્ધ થાય છે, આપણને પ્રમાણ મળે છે કે આપણાથી બી યદિ કોઈ અપરાધ થયું છે, પિતૃઓ આપણાથી અપ્રસન્ન છે, તો બ્રાહ્મણમાં એવી ક્ષમતા છે, બ્રાહ્મણમાં તપોબળમાં એવી ક્ષમતા છે, બ્રાહ્મણના જાપ, પાઠ, પૂજા, ધ્યાનમાં એવી ક્ષમતા છે કે તે પોતાના તપોબળથી, પોતાના મનોબળથી, પોતાના આત્મબળથી આપના પિતૃઓને પણ પ્રસન્ન કરી શકે છે. આપના પિતૃઓની કૃપાની પ્રાપ્તિ પણ આપને કરાવી શકે છે. તેવો ભાવ યદિ કોઈમાં હોય તો એ બ્રાહ્મણમાં છે. સર્વે ભવંતુ સુખી ન, સર્વ વિશ્વ સદૈવ સુખી રહે, પ્રસન્ન રહે, તેવો ધ્વનિ, તેવો અવાજ યદિ કોઈમાંથી આપણને શ્રવણ કરવા મળે છે તો એ બ્રાહ્મણથી શ્રવણ કરવા મળે છે. તો આ જ પ્રકારથી આપણા પિતૃઓ પણ યદિ પ્રેત યોનિને પ્રાપ્ત થયા હોય, જો આવા પ્રકારના અપરાધોમાં યદિ 1% પણ આપણાથી અપરાધ થઈ રહ્યો હોય તો એ અપરાધને આજથી જ એ અપરાધનું પ્રાયશ્ચિત કરવાનું પ્રારંભ કરો અને એ અપરાધને પોતાના જ સ્વરૂપમાં સૂક્ષ્મ બનાવવાનું પ્રારંભ કરો. કે આપણાથી અત્યારે જે ભૂલથી અપરાધ થયા હોય, અજાણતા અપરાધ થયા હોય, પાપ થતા હોય, આ મુખ્ય પાપ અને અપરાધ બતાવવામાં આવ્યા. જો આવા પાપ આપણાથી થતા હોય તો આપ અત્યંત પાપના ભોગી બની રહ્યા છો, પાપના અધિકારી બની રહ્યા છો અને આપને આગળ જતા પ્રેત બનવાથી કોઈ રોકી શકશે નહીં. કેમ કે દર વખતે દરેક સમયે સંપદત્ત બ્રાહ્મણ જેવા બ્રાહ્મણો આપણા જીવનમાં આવી શકતા નથી. આપણું તપોબળ, આપણું ધ્યાન, આપણી ભક્તિ એવી હોવી જોઈએ. તો આજથી જ પોતાના કર્મ પર ધ્યાન આપો અને આ 16 દિવસમાં જે પ્રકારે ધાર્મિક અનુષ્ઠાન કરવાથી, ગૌ માતાની સેવા કરવાથી, ગૌ કથા શ્રવણ કરવાથી યદિ પિતૃઓ પ્રસન્ન થાય છે તો આપણી એક ભૂલ માત્રથી એ ભૂલનો અપરાધ, એ ભૂલનું પાપ પણ આપણા પિતૃઓ ભોગવે છે. અને જ્યારે એ ભૂલનો અપરાધ આપણા પિતૃઓને જાય છે ત્યારે એ પિતૃઓ પણ અત્યંત દુઃખી થાય છે, અત્યંત પીડાય છે અને ત્યારે તેમનો શ્રાપ પણ વળતરમાં આપણને પ્રદાન થાય છે. यदि આપણી ભૂલનો અપરાધ એ ભોગવી શકે તો તેમના સંતાપનો, તેમના તાપનો શ્રાપ તો આપણે ભોગવી શકીએ છીએ. અત્યારે મનુષ્ય પોતાનો સગવડિયો ધર્મ જે કરી નાખ્યો છે તે ધર્મનું પાલન કરી રહ્યો છે. જે શાસ્ત્રો વિનીત છે, જે પુરાણોમાં બતાવ્યો છે તે મનુષ્ય કરતો નથી અથવા કરી શકતો નથી. સગવડિયો ધર્મ, મનુષ્ય પોતાની પરિસ્થિતિ અનુસાર પોતાને ધર્મને બદલે છે. મનુષ્યની વૃત્તિ કેવી થઈ ગઈ છે?
કે જ્યારે એક માખી હોય, એક મચ્છર હોય, એ ચામાં પડે છે, દૂધમાં પડે છે, તો એ દૂધ અથવા ચાને ફેંકી દેવામાં આવે છે, પરંતુ એ જ માખી યદિ ઘીમાં પડે છે તો એ માખીને ફેંકી દેવામાં આવે છે. મનુષ્ય અત્યારે આવા ધર્મને અપનાવી રહ્યો છે. પોતાની પરિસ્થિતિ અનુસાર, પોતાની અનુકૂળતા અનુસાર એ પોતાના પિતૃઓને પ્રસન્ન કરી રહ્યો છે. અને એટલા જ માટે આજે અન્ય પિતૃઓ, કેટલા પિતૃઓ હશે જે ભટકી રહ્યા હોય, જેમની આત્મા ભટકી રહી હોય, જે પ્રેત બનીને ભટકી રહ્યા હોય, આપણને અન્ય સંકેતો પ્રદાન કરી રહ્યા હોય, તો પણ આપણે સંકેતને જોઈ શકતા નથી. એવા અનેક સંકેત છે જે પિતૃઓ આપણને પ્રદાન કરે છે, પરંતુ એ સંકેતને આપણે જોઈ શકતા નથી. ઘરમાં કલેહ થવો, તાપ થવો, સંતાપ થવો, વાદ વિવાદ થવો, સંવાદ કરતા હોય એમાં વાદ વિવાદ થઈ જવો, વાર તહેવાર હોય એ તહેવારના દિવસે ઘરની સ્ત્રીઓનું રોવું, ઘરની સ્ત્રીઓ જ્યારે પીડાય છે, જ્યારે અસહ્ય પીડાય છે ત્યારે એ રોવે છે, રડે છે, અને જ્યારે રડે છે ત્યારે પિતૃઓ અપ્રસન્ન થાય છે. જ્યારે કંઈ બહાર જતા હોય, કંઈ સુંદર ધાર્મિક કાર્યમાં જતા હોય, ત્યારે જ આપણને અડચણો આવી, જ્યારે આપણા જીવનમાં કોઈ પણ સારું કાર્ય થવાનું હોય ત્યારે બાધાઓ આવી, કોઈ મંગલ કાર્ય ન થઈ રહ્યું હોય, વિવાહ ન થઈ રહ્યા હોય, સંતાન ન થઈ રહ્યા હોય, અનેક આવા કારણો છે જેનાથી આપણને સંકેત પ્રદાન થાય છે કે આપણા પિતૃઓ દુઃખ ભોગવી રહ્યા છે, આપણા પિતૃઓ યાતનાઓ ભોગવી રહ્યા છે. એ યાતનાઓને ઓછી કરવી, એ યાતનાઓને સૂક્ષ્મ કરવી તે આપણા હાથમાં છે. તેમનો ઉદ્ધાર કઈ પ્રકારે કરવો તે આપણા હાથમાં છે, તો પણ આપણે કરી રહ્યા નથી. એટલે પિતૃઓ આપણને એ શ્રાપ રૂપી આશીર્વાદ પ્રદાન કરે છે. એટલા માટે આપણે સમજવાનો પ્રયાસ કરીએ, આપણાથી શું અપરાધો બની રહ્યા છે, શું મુખ્ય અપરાધો બની રહ્યા છે, શું પાપ આપણે કરી રહ્યા છીએ, અને ત્યારબાદ આપણે પ્રભુની ભક્તિ કરી રહ્યા છીએ, ત્યારબાદ આપણે પોતાની માતાજીના ભગત બતાવીએ છીએ, ત્યારબાદ આપણે ભગવાનના ભગત બતાવીએ છીએ, ત્યારબાદ આપણે ઠાકોરજીના ભક્ત બતાવીએ છીએ. આખો દિવસ મનુષ્ય અપરાધ કરે છે, સવારે પાઠ પૂજા કરે છે, આખો દિવસ મનુષ્ય ક્રોધ કરે છે, પ્રાતઃ પાઠ પૂજા કરે છે. તે પાઠ પૂજાનું ફળ આપણને કોઈ સ્વરૂપમાં પ્રદાન થવાનું નથી, પરંતુ અપરાધથી બચીને ચાલ્યા, પાપથી બચીને રહ્યા, ક્રોધથી બચીને રહ્યા, માયાથી બચીને રહ્યા, વાસનાથી બચીને રહ્યા, મોહથી બચીને રહ્યા, તો આપણે એ પાઠ પૂજા, ભજન, કીર્તન, ધ્યાન, સ્નાનનું ફળ આદિ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પણ નિશ્ચિત છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરવા માત્રથી આપણા પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે. અને જ્યારે પિતૃઓ નિમિત્તે ગૌ માતાની સેવા કરવામાં આવે છે ત્યારે ગૌ માતા પણ અતિ પ્રસન્ન થાય છે, અને ગૌ માતાની પ્રસન્નતાની પણ પ્રાપ્તિ થાય છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતાનો સત્સંગ શ્રવણ કરતા રહો. ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો, જેનાથી આપને અધિક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. કેમ કે આપ યદિ પિતૃઓ પ્રસન્ન કરવાનો ગૌ સત્સંગ અન્ય ભક્તોને શ્રવણ કરાવશો તો એમના પિતૃઓ પણ પ્રસન્ન થાય છે, અને તેમના પુણ્ય પણ આપણને પ્રાપ્ત થાય છે. તો ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, अपने अपने गुरुदेव की जय, अपने अपने पितृदेव की जय, श्री कामधेनु मात की जय.